બનાસકાંઠા જિલ્લામાં 9 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો દ્વારા દેશ છોડ્યો અને આજે કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત બચાવો. રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ પુતળા દહન થાય તે પહેલા કિસાન કાર્યકર્તાની અટકાયત. બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હીના આદેશ મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા કોર્પોરેટ કંપની દેશ છોડી ભારત દેશ બચાવોના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને પુતળા દહન કાર્યક્રમ કરે તે પહેલા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના નિવાસસ્થાનેથી વીકે કાગ પ્રદેશ મહામંત્રી, રામસિંહભાઈ ગોહિલ મહામંત્રી, રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દોલાભાઈ ખાગડા, જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાઘડા, મહામંત્રી નવાભાઈ મુજી, તાલુકા પ્રમુખ કાંતિભાઈ માળી વગેરેની સરકાર દ્વારા પોલીસ મારફતે અટકાયત કરવામાં આવેલ છે. વધુમાં પ્રદેશ મહામંત્રી વીકે કાગે જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો ભારત દેશ છોડી ગયેલા અને આજે 9 ઓગસ્ટ 2024ના રોજ કોર્પોરેટ કંપની ભારત દેશ છોડી ખેડૂત બચાવોના નારા સાથે પુતળા દહન કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવે તે પહેલા ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે અને પોલીસને આગળ કરી અને પોલીસ થકી ખેડૂતોને લોકશાહી દેશ સરકારની નીતિનો વિરોધ કાર્યક્રમ કરવા દેતી નથી. તેમ રામસિંહ ગોહિલ જણાવે છે કે અમે ખેડૂતના ઘરે જન્મ લીધો એ જ અમારો ગુનો છે. અહેવાલ રામસિંહભાઈ રાય, ગોર કાંકરેજ, બનાસકાંઠા. આજે રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા 9 ઓગસ્ટે અંગ્રેજોએ જે ભારત દેશ છોડ્યો હતો એ રીતે આ દેશ પછી ખેડૂતોની કોર્પોરેટ જગતને પણ દેશ છોડો અને ખેડૂત દેશ બચાવોના નારા સાથે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત પોલીસે આજે વહેલી સવારથી અમારા ગેજેટ કાર્યકર, અમારા જિલ્લાના હોદ્દેદાર રામસિંહ ગોહિલ, પ્રદેશ મહામંત્રી દોલાભાઈ ખાગડા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ, જિલ્લા મહામંત્રી તેમજ તાલુકા પ્રમુખોની અટકાયત કરી પોલીસ સામે રજી કરવામાં આવે છે. પરંતુ આ સરકાર અમારાથી ડરે છે એટલે પોલીસને આગળ રહે છે. પરંતુ આ તાનાશાહી સરકાર ચાલશે નહીં. અમે શાંતિથી કાર્યક્રમ કરવાના હતા, પુતળા દહન કાર્યક્રમ કરવાના હતા. પરંતુ પોલીસે જે તાનાશાહીથી અમને અટકાયત કરી અને પોલીસ સામે બંધ કર્યા છે, જે અમારા ખેડૂતો અપમાન છે. સરકાર પોલીસને આગળ કરવાનું બંધ કરે અને કાર્યક્રમ કરવા દે, અન્યથા આવનારા દિવસોમાં સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે. તેની સરકાર ગંભીર નોંધ લે.